જય સ્વામિનારાયણ. આજે વાત કરવી છે પ્રગતિમાંથી પડતી. વાત છે 1998ની. એ સમયે અમદાવાદની અંદર એક તેજસ્વી વિદ્યાર્થી જેનું નામ દેવાશીષ ઘોષ હતું. ખૂબ તેજસ્વી, અને એરોનેટિકમાં તેમણે એન્જિનિયરિંગ કર્યું. અને એ સમયે એ ક્ષેત્રની અંદર 30 વર્ષમાં કોઈએ રેકોર્ડ ન બનાવ્યો હોય ને, આવો રેકોર્ડ તોડ એને પ્રગતિ અને ગુણ મેળવ્યા હતા. એ સમયે તેમણે નાસાની અંદર વૈજ્ઞાનિક પરીક્ષા ફાઇનલની અંદર A+ સાથે ગોલ્ડ મેડલ પ્રાપ્ત કર્યો હતો. હાર્વર્ડ યુનિવર્સિટીમાંથી પ્રોફેસર તરીકે રિસર્ચ પેપર મેળવવા માટેનો સંદેશો મળ્યો, એને ઠુકરાવી દીધો. અને ભારતની એર ઇન્ડિયા કંપનીની અંદર તેમણે 35,000ના પગાર સાથે PhD શરૂ કર્યું. સાથે સંશોધનો રજૂ કરતો જાય, અને એવા સુંદર સંશોધનો હોય કે ન પૂછો વાત. અને આવા હોશિયાર તેજસ્વી વિદ્યાર્થી લોકો માટે પડાપડી થઈ, અને સુંદર મજાનું માન સન્માન એને મળવા લાગ્યું. પોતે ડોક્ટરેટની પદવી સુધીનું કાર્ય કર્યું. 1 વર્ષ પછી એવું કંઈક બન્યું કે તેમના સંશોધનો આવતા બંધ થઈ ગયા. આથી તપાસ થઈ કે આવો વિદ્યાર્થી, આવો હોશિયાર, એના સંશોધનો કઈ રીતે બંધ થઈ ગયા. ખબર પડી કે એવા મિત્રો સાથે જોડાઈ ગયો છે, અને ધીરે ધીરે તેને દારૂની લતે ચડાવ્યો. પહેલાં પરાણે પાડ્યો, અને પછી એને દારૂની લત લાગી ગઈ. દારૂ વિના બિલકુલ ન ચાલે. દારૂને કારણે મિત્રો ખરાબ થયા, જેને કારણે આગળ જતા એ જ જુગાર અને અન્ય ધંધા તરફ વળી ગયો. ખરાબ ફિલ્મ જોવા લાગ્યો, અને આગળ જતા એ ડ્રગ્સનો એ રવાડી થઈ ગયો. ડ્રગ્સ વગર એ બિલકુલ રહી ન શકતો. ડ્રગ્સ લે તો કામ કરે, બાકી કશું ન થાય. અને ડ્રગ્સને કારણે તેનું જીવન બરબાદ થઈ ગયું. સંશોધન તો શું, દેશ માટેના ખરાબ કામ પણ એ કરવા લાગ્યો. તપાસ થઈ, અને અંતે એના સેમ્પલ લીધું, અને સેમ્પલને આધારે નક્કી થયું કે આનું શરીર તો ડ્રગ્સથી પ્રભાવિત છે, અને જો આ સંશોધનો અન્યમાં જશે તો આપણા દેશનો દ્રોહ થશે. આથી નક્કી કર્યું કે આને કોઈ નોકરીએ રાખશે ને તો દેશદ્રોહનો ગુનો લાગુ પડશે. આથી બધી જ નોકરીમાંથી એ નીકળી ગયો, અને એકદમ લગર વગર સાદા અને મજૂરી કામ કરે આવો થઈ ગયો. 2100 રૂપિયાની સામાન્ય નોકરી એ અમદાવાદની અંદર મજૂરી કામ કરે ને એવું કરવા લાગ્યો. ક્યાં આટલો તેજસ્વી વિદ્યાર્થી, અને ક્યાં એ 2100 રૂપિયાની મહિનાની સામાન્ય નોકરી મજૂરી કરતો વ્યક્તિ. તો જે પ્રગતિના પંથે હતો એ અધોગતિ અને પડતીના પંથે આવી ગયો. આમ દારૂ અને ખરાબ લતને કારણે માણસનું જીવન બરબાદ થઈ ગયું. સત્ય ઘટનાને આધારે લોકોએ અનેક પ્રકારના કાર્યો કરી, અને બીજા લોકોના જીવનમાં આવો પ્રભાવ ન થાય એવી વાતો પણ કરી. પરંતુ આ માણસનું જીવન બરબાદ થઈ ગયું. માત્ર એક જ કારણ, વ્યસનને કારણે જીવન ખલાસ થઈ ગયું. અને ક્યાં PhD કરેલો માણસ મજૂરી કરતો થઈ ગયો. આમ વ્યસન માણસના જીવનની અંદર આવે તો જીવન બરબાદ કરી નાખે.